મિત્રો એક છોડવે હોવાના વિચાર કરો તમે, આવી આખી વાડીમાં છે આવું, તો અંદાજે કેટલો માલ હશે એમ. ને આ કુદરતી છે, આ કોઈ આમાં કોઈ ઓલો નહીં એમ કે ભાઈ તમે આમાં કોઈ દવા નાખો કે આમ થાય નહીં. આ ચોમાસાની સિઝનનું છે ને આને ચોમાસામાં જ આવે બધું. મિત્રો વિચાર કરજો ખાલી કે આ ખેતીમાં કેટલો ફાયદો છે. તો પાંદે પાંદે ડ્રેગન હોય અત્યારે, કોઈ એમ કહેતો હોય ને કે આ શું છે એમ. આને મિત્રો અસલ હોનું કહેવાય, કેમ કે આ પાકે ને એટલે માણા ડુંગળી કરતાં વધારે થાય આમાં. એમાં કિલો ના થાય એવું છે નહીં. જો ડ્રેગન કઈ રૂપે આવી જાય એ કોઈને ખબર ન રહે, ઝાડવાને ખુદને વિચારવું પડે. તો મારા વાલા મિત્રો, આપણે આ વાડી છે એટલે ખેડૂતની છે અને આપણે આમાં કામ કરીએ. તો મારું કહેવાનું એવું છે કે તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબર કરી લેજો, ને જૂના હોય તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો. તો આપણા અવનવા વિડીયો આવ્યા કરશે હવે ડ્રેગન ફ્રૂટના, કેમ કે સિઝન ચાલુ છે એટલે આપણે હવે ચાલુ કરીશું. પછી આપણે કહેશું દાદાને 5 કિલો મોકલાવું. મારા વાલા દાદા 5 કિલોય મોકલાવશે ને 10 કિલોય મોકલાવશે. અને તમારો સંપર્ક હશે ને તો, કેમ કે પાંદે છે આમાં, અને આમાં મહેનત કરીને વાલા ત્યારે આ દેખાય બધું. કેમ કે સપના જોયા હોય ને પૂરા કરીએ છીએ. આમાં દાદાએ જોયા હશે, દાદાને શું છે મને કાંઈ એનું નથી, પણ આમાં દાદાએ સંપૂર્ણપણે આમાં એની ઓલી કરી દીધી છે. આ ખેતી કરીને પછી ફાયદો છે, સંતોષ છે અને ખુદને કે ભાઈ નહીં, અને ગર્વ છે કે ભાઈ ડ્રેગન ફ્રૂટની ખેતી કરાય. તો મારા વાલા મિત્રો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જે પણ લોકોને ડ્રેગન ફ્રૂટની જરૂર હોય તો આપણા દાદાનો વિડીયો છે એનો નંબરે આપેલો છે. ને હવે આપણી ચેનલમાં છે ને ડેલી અપલોડ થયા કરશે, અને તમે શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો. ને મારા અગાઉ વાલા મિત્રોને ખાસ નિમ્ર વિનંતી કે ભાઈ પૂરો વિડીયો જોજો, મજા આવશે આપણી માહી વ્લોગમાં. તો આ 15 વીઘાના ડ્રેગન છે. આજે આ સોમાં હું બેઠું છે આમાં, એટલો કાલ વરસાદ થયો છે તો આમાં કાંઈ ફેર પડે નહીં. એનું કારણ જે વસ્તુ છે ને સોમાં પૈસા નાખવાની છે ને એ વસ્તુ અત્યારે પૈસા દે છે. આ પહેલાં તો એ આપણે વિચારવાનું ભાઈ કે ભાઈ આ વસ્તુ બધે એક નોકરી છે કેવી સરકારી, ને બીજા ગામમાં અમુક તમામ કામો એવા છે કે ભાઈ એમાં પગાર હોય તો ચાલુ થાય. બાકી આ ખેતીમાં છે ને, ખેતીમાં તો કાંઈ નક્કી ન હોય. અત્યારે નાખીએ ને ચોમાસાના કપાસ છે, સિંગ છે, ગમે એ વસ્તુ નાખો ખેતીમાં, રીંગણી સિવાય એ આગતરી હોય તો અત્યારે સોંપીએ તો કાંઈ ન આવે એમાં. આ વસ્તુમાં તો ચોમાસા તમે બીજા દિવસોમાં બધી મહેનત કરી શકો, મિશ્ર પાકે કરી શકો, આમાં તાકાત હોય તો તમારથી, નકર આમાં કાંઈ બી ન. આમાં અત્યારે છે ને, આમાં અત્યારે તમને પૈસા આપે આ વસ્તુ. ને એવી ચોમાસાની વસ્તુ ખેડૂને મારે એ કહેવું છે ભાઈ, ચોમાસાની થોડી ઘણી આવી વસ્તુ કરો તો તમારે છે ને કાંઈ જાવું ન પડે, જરૂર બીજાની જરૂર ન પડે કે એમ ખુદથી બનાવીએ કોઈ એક ઓલું છે એમ. ને આમાં કાંઈ બહુ કાંઈ ખાસ છે નહીં કે ભાઈ આની માટે એટલા પૈસા તો, ના આમાં થોડાક થાંભલા નાખી દીધા હોય વીઘામાં તો તમારું કંટ્રોલ હાલ્યા કરે ચોમાસાનું. ને એ બાને તમારે ત્યાં આપણે પૈસા તો લેવાના જ હોય ગમે ત્યારે. ખેડૂતનો દીકરો ક્યારે ન માગતો હોય, માગતો જ હોય ગમે ત્યારે. ખેડૂત એક એવો જ છે કે ભાઈ એને જરૂરત હોય. તો આપણે છે ને બધાને શેર કરજો આ વિડીયો, જેથી કરીને છે ને આવા અમુક માણસ છે પૈસાવાળા, અને એને આ કામ લાગે. ખેતીના શોખ છે પૂરા કરીએ કે ખેતી આ જોરદાર છે ને એમાં મજા જ આવ્યા કરે એમ.
હા તો હાલો આપણો ફેસ તમને છે ને આ રિયલ કરી દઈ. આપણે છે ને આપણું કંઈ નક્કી ન હોય આપણે કઈ રીતે હોય એમ, પણ મને એટલી ખબર છે આપણે છે ને રેડી. તો આપણે આમાં મહેનત કરીએ, આમાં કંઈ નક્કી ન હોય ચારમાં ખેડૂત દીવરા કહેવાય, વાળવાનું ન ભૂલાય જાય, કામ કરવાનું જ હોય ચારમાં. જો પકડ હારે જ હોય કે ખરાબ હોય એટલે ઉડાડી નાખવાનું. હાલો તો મારા મિત્રોને બધાને શેર કરવાનું ભૂલતા નહીં. રેડી. જય માતાજી બધાને.